જો તમે જોબ ઉપર દુઃખી રહેશો ને તો દિવસના 8-1 કલાક તમે દુઃખી રહેશો. અને મોટાભાગના લોકો એટલે દુઃખી રહે છે કે એમને એમની જોઈતી વસ્તુ નહીં મળતી, એમને કદાચ અપ્રિશિએશન નહીં મળતું, એમને કદાચ પ્રમોશન નહીં મળતું, કદાચ એમને ઇન્ક્રીમેન્ટ નહીં મળતું. પણ ઇફ નો વન ઇઝ ક્લેપિંગ ફોર યુ ડઝન્ટ મીન કે તમારું કામ મેટર નહીં કરતું. અને આ એક્સટર્નલ વસ્તુ માટે નથી, આ તમારા ખુદના માટે છે કે હું કામ કરું છું એનું મને સેટિસ્ફેક્શન મળવું જોઈએ કે ના મળવું જોઈએ, રાઈટ? તમે જ્યારે પોતાની જાતને એક પેલું એક્ઝોસ્ટ કરી નાખો ને કે ભાઈ મને નેક્સ્ટ પ્રમોશન ના મળ્યું ને ત્યાં સુધી હું એ વસ્તુને હું એવું નહીં ગણું કે હું સારું કામ કરી રહ્યો છું, કે મારા કામની વેલ્યુ થઈ રહી છે. કાં તો નેક્સ્ટ માઇલસ્ટોન મેં ખતમ ના કર્યો ત્યાં સુધી મારા કામની કોઈ વેલ્યુ નહીં. કારણ કે માઇલસ્ટોન આવશે, રાઈટ? જે પેલું વેલિડેશન બોસ આપે તમને કે પ્રમોશન આપે, એક વર્ષમાં કેટલી વાર આવશે? વર્ષમાં 2 વાર કે 3 વાર જ આવશે, રાઈટ? અને ખાલી એ દિવસ માટે તમે રહો અને જો દિવસે બી ના મળ્યું તમને પ્રમોશન તો બીજું આખું વર્ષ તમે એ સ્ટ્રેસની અંદર રહેવાના. આર્ટ એ છે કે ભાઈ જે તમે કામ કરો છો ને એ જ તમારું રિવોર્ડ હોવું જોઈએ. અને એમ નહીં કહેતો કે તમારે પ્રમોશન ના લેવું જોઈએ, પ્રમોશન લેવું જોઈએ, ઇન્ક્રીમેન્ટ લેવું જોઈએ, પણ તમે ખાલી એના ઉપર બેસી રહેશો ને તો એ તો તમને વર્ષમાં 3 જ દિવસ મળશે. કોઈ બી વસ્તુ સારી એપ્રિશિએશનવાળી ટાઈમ મળતો હશે, વર્ષમાં 3 જ દિવસ મળશે. અને ઘણા લોકોને એ ઇનફ નથી, મોટાભાગના લોકોને ઇનફ નથી. કોકે તમને પ્રમોશન આપ્યું છે તો 2 મહિના પછી તમને જોબ, જો તમે એવી રીતે જોતા હશો કે યાર નેક્સ્ટ પ્રમોશન ક્યારે મળશે, નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ ક્યારે મળશે, તો એ ખુશી તમને નહીં મળવાની, રાઈટ? પણ જે વખતે તમે એક એવું નક્કી કરી દો ને કે ભાઈ હું જે મારી આઈડેન્ટિટી છે કે મારું જે કામ છે એ એક્સટર્નલ પ્રેઝના કારણે નહીં કે એક્સટર્નલ વેલિડેશનના કારણે નહીં, પણ મને એ કામ કરીને મને એવું થયું કે ભાઈ મેં આજે મસ્ત કામ કર્યું, એની તમને સાંજે ખુશી મળે તો એ ખુશી તમને રોજ મળશે. અને આ શીખવું બહુ જરૂરી છે. બીજી બધી વસ્તુ ચેઝ કરો, ઇન્ક્રીમેન્ટ માટે ચેઝ કરો, ગ્રોથ માટે ચેઝ કરો, નવી વસ્તુ શીખવા માટે ચેઝ કરો, પણ આ વસ્તુ ના મળી તો મારા કામની વેલ્યુ નથી, એ માઇન્ડસેટમાંથી બહાર આવી જાઓ. 70-80% લોકો એમના કામથી દુઃખી એટલે છે કારણ કે એ જે ટ્રુ ફૂલફિલમેન્ટ એ શોધી રહ્યા છે ને એ એમને એવું લાગે છે કે કામ પત્યું ને પછી જે રિવોર્ડ મળ્યું ને એમાં છે. ના, ટ્રુ ફૂલફિલમેન્ટ કમ્સ વેન યુ ફાઇનલી માસ્ટર ધ આર્ટ ઓફ વર્કિંગ ક્વાઇટલી ઇન ધ ડાર્ક ફોર યોર ઓન સ્ટેન્ડર્ડ્સ. કે ભાઈ તમને લાગ્યું કે હું આ કામ આવી રીતે સારી ક્વોલિટીનું કરી રહ્યો છું અને જો એનું તમને સેટિસ્ફેક્શન મળે છે તો એ સેટિસ્ફેક્શન તમને રોજ મળશે અને એક્સટર્નલ વસ્તુથી નહીં, બીજાના કહેવાથી નહીં, તમને અંદરથી મળશે. એટલે મેઇન વસ્તુ જે યાદ રાખો કે ભાઈ મીનિંગ ઇઝ ફાઉન્ડ ઇન ધ વર્ક ઇટ સેલ્ફ, નોટ ધ એપ્લોઝ. કે ભાઈ કામ એવું કરો કે જે બી કામ કરતા હોય એને એવી રીતે તમે જુઓ કે એમાં તમે પ્રેઝન્ટમાં રહો અને એ એન્જોય કરતા શીખી જાઓ. એના સિવાય બાકીની બધી વસ્તુઓ જે તમને રિટર્નમાં મળે છે એ બધી એક સ્કોરબોર્ડ જેવી છે. અને એ દિવસે મજા આવે જ્યારે સ્કોરબોર્ડ ચેન્જ થાય, પણ જે દિવસે ચેન્જ નથી થઈ રહ્યો એ દિવસે બી મજા લેતા આવડવું જોઈએ. તો જ તમે તમારી જે દિવસની 8-10 કલાકની ટાઈમ આપો છો કામ માટે, કરિયર માટે, બિઝનેસ માટે, એ તમને ફૂલફિલમેન્ટ આપશે.